શ્રી સ્વામી ફાઉન્ડેશન વડોદરા દ્વારા મહિલા દિનની ઉજવણી કરાઈ. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના જન્મદિવસની કેક કાપી ફટાકડાની આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. अधिकारियों पर जैसे उपस्थित लोग ત્યારે મેં એટલું જોયું હતું કે પાર્લામેન્ટમાં પણ બાપુજીને જ્યારે અમે ફોટો પડાવતા હતા પાર્લામેન્ટ પાસે, ત્યારે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ કે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને હું બાપુની વધારીશું. આપણે સૌ કાર્યોના ગણગણાટથી વધારીશું. જન્મદિન એમાં કંઈક સંકલ્પ લેતા હોય છે. ત્યારે 2019માં એમણે આઈ ડોનેટનો સંકલ્પ લીધો હતો. લગ્નગ્રંથિથી જોડાયા પહેલા શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી તેમણે 201 ગામડાઓનો સંપર્ક કર્યો અને ડોક્ટર જયપ્રકાશ સોની સર અધ્યક્ષ બન્યા 1 વર્ષ આજે પૂર્ણ પણ થઈ રહ્યો છે, તો તેમને શુભેચ્છાઓ. औरों की तरह कुछ में भी तो माने के मैं तेरी हंसी महफिल में फूल लेके आना सीधे से फूल की जरूरत वो बहार જેઓનું પણ નામ બોલવામાં આવે તેઓ ઝડપથી આગળ આવશો અને પોતાની તેઓના જન્મદિવસની મંગલ કામનાઓ આપણે સૌ આપી રહ્યા છે. ડોક્ટર જયપ્રકાશ સોની સરનો આજનો જન્મદિવસ એટલે આજીવન યાદ રહેવો જોઈએ. લતાબેન રાજુભાઈ, પરમાર લતાબેન રાજુભાઈ. वेट बैक थोड़ा के बाजू को ખૂબ સુંદર શ્રી રોકડિયા સારે તેમને આપેલ મોમેન્ટો આપણી દીકરીને અર્પણ કર્યો છે. એ બદલ ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા સાહેબનો આપીને સન્માન કરશે. भैया 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 સૌના ગડગડાટથી આપણે વધાવીશું. મહિલા દિન નિમિત્તે આજે
કેક કટિંગ હેલો આપણી વચ્ચે શ્રી ડોક્ટર જયપ્રકાશ સોની સર ઉપસ્થિત છે. આપણે તેમનું સ્વાગત કરીએ છીએ આપણા કાર્યક્રમમાં. આપણે સૌ તેમને તાળીના ગડગડાટથી ઉઠાવી લઈશું. ખૂબ સુંદર. કોની આવો પરમ પૂજ્ય મહંત શ્રી શંભુનાથજી બાપુનું સ્વાગત મહામંડલેશ્વર ગાંધીપતિ. જ્યારે જ્યારે પણ સ્વામી ફાઉન્ડેશન દ્વારા જે કંઈ આયોજનો સંપન્ન થતા હોય એમાં ગાયત્રી પરિવાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શિક્ષણ સમિતિની શાળાની ઓચિંતી મુલાકાત લીધી ત્યારે બાળકો સાથે ભોજન લઈને એમણે શાળાના અભ્યાસ કરતી વિદ્યાર્થી તેમાં તાલીમ લે અને એ આ કહેતા આનંદ થાય કે બેનના એ પ્રયાસથી 50 થી વધુ યુવાનો સિલેક્ટ થયા. માનવીની એમણે બેનની વાત કરું તો સુકન્યા સમૃદ્ધિ યોજના હોય કે સરકારની જે બી સ્કીમ હોય જેઓને દેશ સેવા કરવાનો સંકલ્પ લીધો એરફોર્સ અથવા આર્મીમાં જોડાવાનો તેમનો ગોલ હતો. એવા એમની સામે એક ચેલેન્જ હતી. એમાં પણ 201 ગામડાઓમાં એમણે ફરીને જે સેવા કરી. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બરોડા ખાતે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા 2400 જેટલા બહેનો ને ખાસ કરીને સિલાઈ મશીન પછી વિવિધ જે સ્કિલફુલ જે બધી યોજના છે એનો લાભ આપવામાં બ્યુટી પાર્લર મહેંદીના કોર્સ છે સિલાઈ કામ છે એ શીખવી અને એમને આત્મનિર્ભરતા તરફ એક પગલું છે એ આગળ વધાર્યું છે. ત્યારે એમાં આજે મને ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું ખૂબ ખૂબ શ્રી સ્વામી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ સરસ એક સ્નેહપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ છે સંપન્ન થયો, જેમાં પરમ આદરણીય મહંત શ્રી શંભુનાથજી બાપુ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય કેયુરભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, સંગઠનની પૂરી ટીમ તેમજ ફાઉન્ડેશનના વિશાળ સંખ્યામાં બહેનો છે એ ઉપસ્થિત રહ્યા, જેમને સિલાઈ મશીન સાથે સાથે સ્ટિચિંગની કિટ અને સર્ટિફિકેશન પણ આપવામાં આવ્યું. આ એક પ્રતિકાત્મક કાર્યક્રમ જે બહેનોને આત્મનિર્ભરતા કેવી રીતના કેળવી શકાય અને આ પ્રકારના સંગઠનોના આ પ્રકારના ફાઉન્ડેશનના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની શકે એ ખૂબ સારી જહેમત સાથે શ્રી સ્વામી ફાઉન્ડેશન છે કાર્યરત છે. ત્યારે પુનઃ હું તમામ નગરજનોને, માતૃશક્તિને 8 માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિત્તની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. મહિલાઓ સ્કિલ ડેવલપમેન્ટ વધી ગયું છે જોવા મળ્યું. હા જી બિલકુલ. બહેનોમાં જે એક હુનર છે, જે સ્કિલ છે એ ક્યાંક ને ક્યાંક અંદર એનું નિરૂપણ થયેલું જ હોય. જરૂર છે ફક્ત એમને બહાર લઈ આવવાની, મંચ આપવાની અને એમને ટ્રેનિંગ આપવાની. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પણ ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ ચાલે છે, સ્વસહાય જૂથોના માધ્યમથી હોય, સ્કિલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના માધ્યમથી હોય, આત્મનિર્ભરતાના માધ્યમથી હોય. તો આ પ્રકારના પ્રોજેક્ટ્સમાં ગુજરાત સરકાર દ્વારા પણ સતત પ્રયત્ન થતા હોય છે કે બહેનો આત્મનિર્ભર બની અને વિવિધ પ્રકારના જે ટ્રેડ કોર્સ ચાલી રહ્યા છે એમાં પોતાનું એનરોલમેન્ટ લે, એમને કીટો, એમને સર્ટિફિકેશન અને સાથે સાથે એમને સિલાઈ મશીન પણ આપવામાં આવતા હોય છે. અને ફક્ત એક પ્લેટફોર્મ નહીં પણ એની સાથે સાથે એક એવું મંચ પણ આપવામાં આવે છે જેમાં બહેનોના આધારિત તૈયાર કરેલી પ્રોડક્ટ્સને પણ એક મંચ રહે અને એમાં એક ખરીદી અને વેચાણનું પણ કેન્દ્ર ઊભું કરવામાં આવે. આપણે બધા મેળા જોઈએ છીએ કે જેમાં બહેનો દ્વારા હસ્તકળાનું પ્રદર્શન કરવામાં આવતું હોય. તો આ પ્રકારની સ્કીમ દ્વારા, આ પ્રકારની યોજના દ્વારા બહેનોને પ્લેટફોર્મ મળી રહે અને આપણે ગુજરાત સરકારમાં તો
દીકરી જન્મે ત્યારથી લઈને વૃદ્ધત્વ પામે ત્યાં સુધી સર્વાંગી વિકાસ માટે થઈ અને સરકારશ્રીની ખૂબ સારી યોજનાઓ ચાલી રહી છે. ત્યારે મારે પુનઃ બહેનોને કહેવાનું કે સરકાર આપણા માટે થઈ અને કરોડો અબજો રૂપિયા જ્યારે ગ્રાન્ટના માધ્યમથી કરશે, સ્કીમ્સના માધ્યમથી કરશે, ત્યારે એનો લાભ લેવો જોઈએ, એ નોલેજ લેવું જોઈએ. અને જો આપણને જરૂર નથી તો આપણી આસપાસ ઘણા બધા એવા બહેનો છે, દીકરીઓ છે કે જેમને આ યોજનાની જરૂર હોય તો એમને પણ આપણે એમને માર્ગદર્શિત કરી અને આ પ્રકારની વ્યવસ્થામાં એમને જોડવા જોઈએ. આજે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ખાતે દર વર્ષની જેમ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા દિન નિમિત્તે દર વર્ષે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા સતત 8 વર્ષથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહિલાઓ એકત્ર થઈ સાથે ગરબા રમે, સાથે ફાઉન્ડેશન તરફથી ગિફ્ટ આપવામાં આવે છે અને સાથે સાથે સંસ્થામાં તાલીમ લીધેલી બહેનોને જે મહેંદીની, સિલાઈની તથા બ્યુટી પાર્લરની જે તાલીમ લીધેલી બહેનો છે એમને સર્ટિફિકેટને કીટ અર્પણ કરવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી શિક્ષણ વિભાગના જે રીવાબા જાડેજા એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ગઢડાના ધારાસભ્ય શ્રી અને પરમ પૂજ્ય મહંત શ્રી શંભુનાથજી બાપુની ખાસ ઉપસ્થિતિમાં અને આજરોજ ડૉક્ટર જયપ્રકાશ સોની જે શહેર પ્રમુખ, શહેર અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, એમની બી જન્મદિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. સાથે સાથે સયાજીગંજ વિસ્તારના કેયુરભાઈ રોકડિયા એ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સર્વે મહાનુભાવોનો હું હાર્દિક અભિનંદન આપું છું કે જેઓ શ્રી સ્વામી ફાઉન્ડેશનના કાર્યક્રમને માન આપીને અહીંયા પધાર્યા હતા. તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.